નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં હજી પણ પૈસા જમા નથી થયા। આ ભૂલ કરશો તો 1000 રૂપિયાનો દંડ, ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા સહાય, હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂત દેવા માફી લોન માફી અંગેના સૌથી મોટા સમાચાર। 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી વધશે, ઉત્તરાયણ મોંઘી બનશે, પીયુસી વગર પેટ્રોલ ડીઝલ નહીં મળે, ખેડૂતોને હવે મિત્રો જમીન માપણી અંગે નવા સમાચાર, ખેડૂત ભાગ્યને પણ સહાય મળશે, સરકાર દ્વારા નવી મહાનગરપાલિકા બનાવવામાં આવી। આ સાથે મિત્રો આધાર કાર્ડ હશે તો 10,000 રૂપિયાની ભેટ, પાન કાર્ડ બંધ થશે, આયુષ્માન કાર્ડ પણ બંધ થવાનું છે, ખેડૂતોને જલસો દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે, સ્માર્ટફોન ખરીદવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું, ખેડૂતોની આવક હવે ડબલ થશે, ખેડૂતોને મળશે 12,000 રૂપિયાનો હપ્તો, અને આ સાથે મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર જે સબસિડી છે એ પણ મળવાપાત્ર રહેશે। ખેડૂતોને ખાતર ખરીદવા માટે મોટો ફેરફાર, SBI ગ્રાહકોને મોટો ઝટકો, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવે એ પહેલાં જો તમે અમારી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા જઈ રહ્યા છે। તમારા બેંક ખાતાની અંદર જો પાક નુકસાન સહાયના પૈસા જમા નથી થયા તો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો આજે આપણે જાણીશું કે કયા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર છે એ પૈસા જમા નથી થયા, કયા કારણસર છે એ પૈસા નથી જમા થયા, તો એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી અસાધારણ વરસાદના કારણે ખેડૂતોની પડખે ઊભા રહીને 10,000 કરોડ રૂપિયાનું જે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું। આ પેકેજની અંદર મિત્રો અત્યાર સુધીમાં 50% જેટલી રકમ છે એ ચૂકવાઈ ગઈ છે, એટલે કે 5,000 કરોડ જેટલી રકમ છે એની ચૂકવણી થઈ ગઈ છે, ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવ્યા છે। તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે હજુ સુધી અમને આ પાક નુકસાન સહાયના પૈસા છે એ મળ્યા નથી। હવે એની પાછળનું શું કારણ છે, કઈ રીતે પૈસા નથી મળ્યા, અને જે ખેડૂતોને પૈસા મળ્યા છે એ કેટલા દિવસની અંદર પૈસા મળ્યા એ તમને દરેક માહિતી જણાવીએ। તો મિત્રો લાભ મેળવવા માટે તમારે આ પેકેજ માટે છે ઓનલાઈન અરજી કરવાની હતી। એ ઓનલાઈન અરજી તમારા ગ્રામ પંચાયતમાં VCA ઓપરેટરના મારફતે અરજી થતી હતી। જે ખેડૂત મિત્રોએ VCA ઓપરેટરના મારફતે અરજી કરી છે એમના ફોર્મ પણ પાસ થઈ ગયા છે, એમના જે અરજી છે એ પણ પાસ થઈ ગયા, અને એમની બેંક એકાઉન્ટની અંદર પૈસા પણ આપી દેવામાં આવ્યા છે, એટલે કે રકમ પણ છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। હવે એમાં એક સૌથી મોટા મહત્ત્વના સમાચાર એ છે કે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરી છે, કોઈ પણ પ્રકારની ભૂલ કરી છે, તો એમને છે આ પાક નુકસાન સહાયના પૈસા નથી મળ્યા। એ જ કારણ છે મિત્રો, હવે તમારે છે PFMSની જે વેબસાઇટ છે ઓનલાઈન તમારે ચેક કરવાનું છે કે તમારો આ જે પાક નુકસાનનો વારો છે એ ક્યારે આવવાનો છે, અથવા તો તમારા બેંક એકાઉન્ટની અંદર આ પૈસા પ્રોસેસમાં છે કે પેન્ડિંગમાં, એ દરેક જાણવા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી તમને એ અંગેની પણ માહિતી મળી જાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે આ એક ભૂલ નહીં કરતા, નહીંતર તમારે 10,000 રૂપિયા સુધીનો પણ દંડ થઈ શકે અથવા 1,000 રૂપિયા સુધીનો પણ દંડ થઈ શકે। ભારત હવે 2027ની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે। ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે। ત્યારે મિત્રો જો તમે કોઈ નાગરિક જાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નો છે એનો જવાબ આપવાનું ટાળશો અથવા તો માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરશો તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે। કાયદા મુજબ આવા કિસ્સામાં સંબંધિત વ્યક્તિ પાસેથી 1,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની સત્તા અધિકારીઓને આપવામાં આવશે, અને ભલે દંડની રકમ નાની દેખાય પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવાનો અને કાયદાનું પાલન કરાવવાનો રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા છે એ ગુજરાત સરકાર આપશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બનાવવામાં આવી છે, જેમાં ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત, ગામોના પ્લોટ વિહોણા જે લાભાર્થીઓ છે એમના માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ એટલે કે વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, અને રેશન કાર્ડ દીઠ એક જ વ્યક્તિને લાભ આપવામાં આવશે। કુટુંબની અંદર રેશન કાર્ડના નામની અંદર જેટલા પણ સભ્યો છે એમાંથી એક સભ્યને છે એ પ્લોટ ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાયની ચૂકવણી કરવામાં આવશે, જેમાં 30 કરોડ રૂપિયાની સુધીની અત્યાર સુધીની જોગવાઈ કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘરવિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી પણ વધુ આવાસોનું નિર્માણ માટે 1,795 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાનની મોટી આગાહી સામે આવી છે, નવા હવામાન સમાચાર સામે આવ્યા છે।
પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ એટલે કે આપણે એને માવઠું કહીએ છીએ, તો માવઠાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડશે. આગામી 22 ડિસેમ્બરથી મિત્રો ફેબ્રુઆરી સુધી જે છે એ આવનારા 2 મહિના સુધી હાડ થ્રીજવતી ઠંડી અને કાતિલ ઠંડી પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. માવઠાની આગાહી મિત્રો 18 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. વાવાઝોડાની સિસ્ટમ 22થી 24 ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડી અથવા તો અરબસાગરમાં ચક્રવાતી સિસ્ટમ એટલે કે જે વાવાઝોડું બનવાની શક્યતા છે એ જોવા મળી રહી છે, પરંતુ હાલ તો એવી માહિતી નથી મળી રહી કે મિત્રો વાવાઝોડું બનશે જ. ફાઇનલ એવું ન કહી શકાય કે મિત્રો વાવાઝોડું બનશે, પરંતુ જો લો પ્રેશર એરિયા બનશે તો એવું પછી નક્કી થઈ શકે કે વાવાઝોડાની સ્થિતિ શું છે. તો એના વિશેની પણ તમને માહિતી છે સમયસર મળતી રહેશે. અને ખાસ કરીને મિત્રો ઉત્તરાયણ માટે ખુશખબર આવી ગઈ છે અને આ વર્ષે ઉત્તરાયણ ઉપર પતંગ રસિકાઓ માટે સારો પવન રહેવાનો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, ખેડૂત દેવા માફી અને લોન માફી ઉપર ખેડૂતોને આશા છે, એના વિશેની તમને સમાચાર માહિતી જણાવી. ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ ગઈ છે. એ બાદ હવે ગુજરાતના ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોની લોન છે એ માફ કરવામાં આવે. હવે મિત્રો આ ઉપર ખેડૂતોની આશા એવી છે કે 2026ના બજેટ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતો એવી આશા રાખીને બેઠા છે કે 2026નું જે બજેટ નક્કી કરવામાં આવે અથવા બજેટ જે રજૂ થાય એમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની પડખે ઊભા રહી અને ખેડૂતોને દેવામાંથી છે એ મુક્તિ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા છે લોન માફી અંગે અથવા તો દેવા માફી અંગેના છે એ નિર્ણય લેવામાં આવી શકે અથવા તો બજેટમાં પણ એ અંગેની જાહેરાત થઈ શકે. પરંતુ મોટાભાગના ખેડૂતોને ફાયદો એ થશે કે ગુજરાત રાજ્યમાં સરેરાશ દરેક ખેડૂત ઉપર 56,000 રૂપિયા સુધીનું દેવું થાય છે. જો સરકાર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો રાજ્યના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જાય. જોકે સરકાર હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જે માહિતી જાહેરાત કે પછી નિવેદન આપ્યું નથી. અત્યારે મિત્રો આ દરેક માહિતી સોશિયલ મીડિયા આધારિત તમને જણાવી રહ્યા છીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 1 જાન્યુઆરી 2026થી મોંઘવારીની અંદર વધારો થશે, તેના સૌથી મોટા સમાચાર તમને જણાવી દઈએ. તો હાલ મિત્રો મોટી ખરીદી કરવાની હોય તો જાન્યુઆરી પહેલાં કરી લેવા સલાહ આપવામાં આવી છે, કારણ કે 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી વધવાની શક્યતા વધારે છે. જે ચીપના ભાવમાં વધારો થશે, જેમાં ટીવી, સ્માર્ટફોન અને વાહનો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી જે ચીપ છે એની કિંમતમાં 4થી 5% સુધીનો વધારો થવાનો અંદાજ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. જીએસટીમાં રાહત ઉપર અસર. સરકાર દિવાળી પહેલાં ટીવી, સ્માર્ટફોન પર જીએસટી ઘટાડ્યો હોવા છતાં પણ હવે ચીપના ભાવની અંદર વધારો થશે અને એના કારણે જ જે વસ્તુઓ છે એ મોંઘી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણ મોંઘી થવાની છે. હવે મિત્રો પતંગ રસિકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણ મોંઘી થશે, જેમાં પતંગના ભાવમાં 40% સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ વર્ષે મિત્રો મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર પતંગ ચગાવવી મોંઘી સાબિત થઈ શકશે. 40% ભાવ વધારો થશે. પતંગના કાચા માલના ભાવમાં 40% જેટલો વધારો અને વધેલા ખર્ચ ઉપર કાગળની કિંમતમાં 900થી વધારી અને 1100 રૂપિયા સુધીનો વધારો થતો જોવા મળશે. આ સાથે વાંસની લાકડીઓ ઉપર અને પતંગની દોરીઓમાં પણ ભાવ વધારો થવાની શક્યતા રહેલી છે. ગ્રાહકોને અંદાજિત 40%થી વધુ છે એ માર પડી શકે છે, કારણ કે મિત્રો દર વર્ષની જે ઉત્તરાયણ છે એમાં જે પતંગથી માંડી અને જે પણ સામગ્રી તમે ખરીદો છો એના કરતાં 40% સુધીનો ભાવ આ વર્ષે વધારે ગણવામાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ હવે નહીં મળે. તો પીયુસી વગર પેટ્રોલ અને ડીઝલ છે મિત્રો દિલ્હીમાં નહીં મળે. દિલ્હીમાં હવે પીયુસી વગર છે એ કાયદો બનાવવામાં આવી શકે છે, નિયમ બનાવવામાં આવી શકે છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજદીર સિંહ સિસારાના જણાવ્યા અનુસાર BS6થી નીચેના જે વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેમણે ઉમેર્યું છે કે વધારાના નિયમો ફક્ત માન્ય પીયુસી ધરાવતા વાહનો પર જ છે ઈંધણના ઉપયોગ કરવાની મંજૂરી આપશે અને દિલ્હીની બહારથી આવતા BS6થી નીચેના જે વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તેમને જપ્ત પણ કરવામાં આવી શકે. તો આ પ્રકારના નિયમ છે બનાવવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે અને તમે જનધન બેંક ખાતું ખોલાવો છો તો હવે તમને 10,000 રૂપિયા સુધીની છે એ ભેટ મળશે.
જનધન બેંક એકાઉન્ટની અંદર 10,000 રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવશે. જે આ મિત્રો તમે પણ જનધન બેંક ખાતું ખોલાવી અને 10,000 રૂપિયા સુધીની છે ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી શકો છો. જેમાં બેંકની અંદર તમારી પાસે ઝીરો બેલેન્સ હશે તેમ છતાં તમને 10,000 રૂપિયા સુધી વગર ગેરંટી છે એ વાપરવા મળશે. તો ઓવરડ્રાફ્ટની લિમિટ પહેલાં 5,000 રૂપિયાની હતી, હવે તે વધારી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો જે પણ લોકો પાસે જનધન બેંક ખાતું છે અને એમને બેંક ઓવરડ્રાફ્ટ આપે છે તો 10,000 રૂપિયા સુધીની સહાયતા છે તમને મળશે. 10,000 રૂપિયા સુધીની ભેટ છે એ મળશે એવી માહિતી અત્યારે મળી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે તમારું પાન કાર્ડ છે એ બંધ થશે. મિત્રો 31 ડિસેમ્બર પહેલાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે છે લિંક કરાવી લેજો. આધાર કાર્ડને જો પાન કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તો 31 તારીખ છેલ્લી તારીખ છે. જો એ પહેલાં તમે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ છે એ બંધ થઈ શકે છે. સરકાર દ્વારા મિત્રો અવારનવાર કહેવામાં આવતું હોય છે કે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવો, આધાર કાર્ડ પાન કાર્ડને મર્જ કરાવો, પરંતુ હજી ઘણા બધા મિત્રોએ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું. તો એવા મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે. જો તમે 31 ડિસેમ્બર પહેલાં પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક નથી કરાવતા અથવા તો નહીં કરાવો તો તમારું પાન કાર્ડ છે એ જાન્યુઆરી મહિનાથી છે બંધ થઈ જશે. એ માટેના સૌથી મોટા અત્યારે સમાચાર છે સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ પણ હવે બંધ થવા જઈ રહ્યા છે. તો ખાસ કરીને એના નિયમો પણ જોઈ લેજો. આયુષ્યમાન કાર્ડ જો તમારી પાસે છે તો એમાં મિત્રો ભારત સરકાર દ્વારા ભારત યોજના હેઠળ છે વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ આ બે કાર્ડની કેટેગરી બનાવવામાં આવી હતી, પરંતુ હવે એ કાર્ડ બંધ થઈ ગયા છે. હવે માત્ર અને માત્ર ભારત દેશની અંદર સમગ્ર ભારત દેશની વાત અહીંયા થઈ છે મિત્રો. ભારત આયુષ્યમાન કાર્ડ યોજના છે એ ચલાવવામાં આવી છે. એટલે આયુષ્યમાન કાર્ડ તમારી પાસે હશે તો તમે સરકારી દવાખાનાનો લાભ લઈ શકશો. જેમાં મિત્રો હાલ મિત્રો આ જે લાભાર્થ છે એ લાભાર્થીઓના બેંક ખાતાની અંદર પણ પૈસા નથી આપવામાં આવતા. જ્યારે તમારે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવાનો હોય તો આયુષ્યમાન કાર્ડ મારફતે તમે છે એ તમારા નજીકના જે પણ દવાખાને જાઓ છો અથવા તો જે પણ હોસ્પિટલે જાઓ છો ત્યારે તમારે જે આયુષ્યમાન કાર્ડ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ તમે આ રીતના કરી શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે જલસો 36,000 રૂપિયા છે મળવાપાત્ર રહેશે. મિત્રો તમારે દર વર્ષે 36,000 રૂપિયાની સહાયતા જોઈતી હોય તો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો. પીએમ કિસાન યોજના સાથે જોડાયેલી આ યોજના છે જેમાં પીએમ માનધન યોજનાનું નામ આપવામાં આવ્યું છે. પીએમ માનધન યોજના અંતર્ગત તમે દર વર્ષે 36,000 રૂપિયા સુધીની છે એ લાભ લઈ શકો છો. જેમાં તમે પીએમ યોજના અંતર્ગત જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પણ લાભ લ્યો છો અને પીએમ માનધન યોજનાનો પણ લાભ લ્યો છો. હવે પીએમ માનધન યોજના એટલે કે તમારા બેંક ખાતાની અંદર દર મહિને 3,000 રૂપિયા મળશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે તમને દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે અને માનધન યોજના અંતર્ગત તમને દર વર્ષે 36,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. તો હવે તમારે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે કરાવી શકો છો. પીએમ કિસાન યોજનાનો એક ભાગ છે જેમાં માનધન યોજનામાં તમારે રજીસ્ટ્રેશન કરાવો એટલે તમારા બેંક ખાતાની અંદરથી છે 60 વર્ષ સુધી તમારા બેંક ખાતામાંથી જે નક્કી કરેલ રકમ હશે એ કપાશે અને ત્યાર પછી 60 વર્ષ પછીની જે ઉંમરે તમને છે દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન છે મળવાપાત્ર રહેશે. તો આ પ્રકારે પીએમ માનધન યોજનાનો તમે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો. તો વહેલી તકે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો. જે પણ ખેડૂત મિત્રોની ઉંમર 60 વર્ષ પછી થાય છે તો 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયા સુધીનો છે એ તમને લાભ મળવાનું શરૂ થઈ જશે અને એ પણ દર વર્ષે છે એ 36,000 રૂપિયા સુધીનો લાભ છે તમને મળવાપાત્ર રહેશે. તો આ પ્રકારે તમે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને હવે મોબાઈલ ખરીદવો હોય તો આઈ ખેડૂતના માધ્યમથી છે એ મોબાઈલ ખરીદી શકે છે. તેમાં મોબાઈલ ખરીદી માટે મિત્રો 60% સુધીની જે સબસિડી છે એ સરકાર તરફથી આપવામાં આવશે. જેમાં મિત્રો હવે 60% સુધીની જે સબસિડી આપવામાં આવે છે એમાં 10,000 રૂપિયાનો તમે મોબાઈલ ખરીદો તો તમને 6,000 રૂપિયા સુધીની છે એ કિંમતની સબસિડી તમારે મળવાપાત્ર રહેશે અને તમારે 4,000 રૂપિયા સુધીના પૈસા ભરવા પડશે. તો આ પ્રકારે તમે છે એ ખાસ કરીને
આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી છે એ મોબાઈલ ખરીદી સહાયનો લાભ લઈ શકો છો. બીજી વાત કરીએ તો તમે આઈ ખેડૂત પોર્ટલ અને મારી યોજનાના જે પોર્ટલ છે એ પોર્ટલના લાભ લઈ શકો છો. તેમાં પણ દરેક યોજના અંતર્ગત તમને લાભ આપવામાં આવે છે. સરકારી યોજનાઓ છે, ગુજરાત સરકાર દ્વારા યોજનાઓ ચલાવવામાં આવે છે અને તમે એમાં પણ રજિસ્ટ્રેશન કરાવી અને આઈ ખેડૂત પોર્ટલ અને મારી યોજનાનું જે ફોર્મ છે પોર્ટલ એનો લાભ લઈ શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક હવે ડબલ થઈ શકે છે. સૌથી મોટા સમાચાર છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. અન્ય રાજ્યોની આવક જોઈએ ખેડૂતોની તો એમાં મેઘાલય, હરિયાણા જેવા ખેડૂતો છે કે ત્યાંના જે રાજ્યના ખેડૂતો છે એમની આવક ગુજરાત રાજ્યના ખેડૂતો કરતાં 2 ગણી અથવા તો 3 ગણી ગણવામાં આવી શકે. ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની આવક છે એ સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે અત્યારે આવે છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,600 છે, જ્યારે મેઘાલય, હરિયાણા જેવા ખેડૂતો છે એમની મહિનાની આવક મિત્રો 25,000 થી 30,000 રૂપિયા સુધીની ગણવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મળશે મિત્રો 12,000 રૂપિયા સુધીનો હપ્તો. જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે દર વર્ષે 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, પરંતુ 6,000 રૂપિયાની જગ્યાએ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર છે એ લાભ વધારે આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે જે 12,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે એની જગ્યાએ પૈસા ડબલ કરી અને 6,000 રૂપિયાની જગ્યાએ ડબલ કરી અને 12,000 રૂપિયાનો લાભ આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો શું ખરેખર મિત્રો ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર અત્યારે જે 6,000 રૂપિયા દર વર્ષે જમા થાય છે એની જગ્યાએ 12,000 જમા થવા જોઈએ કે નહીં, એના વિશે તમારી શું માહિતી છે, શું તમારે કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. હવે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે એ ધરાવતો સ્માર્ટફોન ખરીદી શકો છો. તેમાં મિત્રો તમને સહાય આપવામાં આવશે અને આ સહાયથી ખેતી વિષયક ફોટા, વિડીયો અને ઈમેલ દ્વારા માહિતી આપલે તમે વધુ સરળ બનાવી શકો છો. ખાસ કરીને તમે આવી યોજનાઓ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી લેજો. જ્યારે પણ સરકારી યોજના અંતર્ગતના તમને સબસિડીવાળા જે ફોર્મ ભરવાના આવે તો એ ફોર્મ પણ તમે ભરી લેજો, કારણ કે ઘણી વખત મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોના હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ખાતર ખરીદવા માટે મોટો ફેરફાર થઈ ગયો છે. હવે મિત્રો તમારે યુરિયા ખાતરની ખરીદી કરવી હોય તો એની અંદર નિયમો બની ગયા છે. જેટલી તમારી પાસે જમીન હશે, તમારે જેટલા યુરિયા ખાતરની જરૂર રહેશે એટલું જ તમને યુરિયા ખાતર છે મળવાપાત્ર રહેશે. એટલે તમારી પાસે જેટલી જમીન હશે એટલું જ યુરિયા ખાતર છે તમને આપવામાં આવશે. જે ખેડૂત પાસે ઓછી જમીન હશે તો એ પ્રમાણે યુરિયા ખાતર મળશે અને જે ખેડૂતો પાસે વધારે જમીન હશે તો એ પ્રકારનું યુરિયા ખાતર મળશે. તો આ મિત્રો હવે તમે જ્યારે યુરિયા ખાતર લેવા જશો તો ત્યારે તમારી પાસેથી 7-8 બારની નકલ પણ માગવામાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી એસબીઆઈ બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક ખાતું છે તો હવે ગ્રાહકો માટે એમિલી રેટ વધારવાનો છે એ હવે નિયમ બદલી ગયો છે. એમિલી રેટ છે હવે ઘટાડવામાં આવશે. બેંક પસંદગીની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એસબીઆઈની એફડી છે એના ઉપર પણ હવે ફેરફાર થશે, જેના વ્યાજદરની અંદર હવે મિત્રો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બેંક દ્વારા જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા જે 15 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવેલ નિયમો છે અને શરતો છે એની અંદર જે ટેક્સ લાગતો હતો, જે ચાર્જ લાગતો હતો એ હવે ઘટી જશે. જેમાં મિત્રો 2 વર્ષ કે તેથી વધુ ઓછી ઉંમરની જે મુદત હશે જે ફિક્સ ડિપોઝિટ માટે તો એમાં વ્યાજદર ઘટી અને 6.45% થઈ જશે, જે પહેલાં 6.40% હતો. તો 6.45% થી 6.40% થઈ જશે અને વ્યાજદરની અંદર વરિષ્ઠ નાગરિકો માટે દર 6.95% થી ઘટાડી અને 6.90% કરવામાં આવ્યો છે. તો આ એક ફાયદો થશે. જો તમારી પાસે એસબીઆઈ બેંક ખાતું છે તો સૌથી મોટો ફાયદો તમને આ મળવાપાત્ર રહેશે. તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લેજો. બેંક ખાતું તમારે એસબીઆઈ બેંકની અંદર છે કે નહીં એ તપાસ કરી લેજો. જો એસબીઆઈ બેંકની અંદર તમારું બેંક ખાતું હોય તો તમને આ લાભ છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાઓ છે વિકસાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર હાલ મિત્રો અત્યારે છે એ 17 જેટલી મહાનગરપાલિકાઓ થઈ ગઈ છે। ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ છે, જેમાં 9 શહેરોને મહાનગરપાલિકા બનાવાઈ છે। ત્યાં સ્ટાફ અને અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। પહેલાં મિત્રો રાજ્યમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન હતી, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। જોકે રાજ્ય સરકાર દ્વારા હવે નવા મ્યુનિસિપલ કોર્પોરેશન મંજૂરી આપતા કુલ સંખ્યામાં હવે વધી અને 17 થઈ ગઈ છે। નવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ તથા મોરબીનો સમાવેશ થાય છે। તો આ પ્રકારે જે 7 મહાનગરપાલિકાઓ છે એનો વધારો કરવામાં આવ્યો છે અને કુલ મળી અત્યાર સુધીમાં મિત્રો 17 મહાનગરપાલિકાઓ ગુજરાત રાજ્યની અંદર થઈ ગઈ છે। તો જ્યાં પણ હવે મહાનગરપાલિકાની જરૂર પડતી હતી ત્યાં નગરપાલિકા આપી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના જે પાક નુકસાન સહાયના પૈસા છે એમાં ભાગ્યાને પણ પૈસાની સહાયતા મળે એ માટેથી ભાગ્યાઓ પણ છે રજીસ્ટ્રેશન કરવા માંગે છે। તો સરકાર દ્વારા ખેડૂત ભાગ્યા માટે પણ નવી યોજના બનાવવામાં આવે અને એમને પણ લાભ આપવામાં આવે એવી અત્યારે ભાગ્યા ખેડૂત તરીકે છે એ માહિતી મળી રહી છે। તો ગુજરાત રાજ્યના જે ખેડૂતો અત્યારે રજીસ્ટ્રેશન આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી, ડિજીલોકરના માધ્યમથી કે પછી સરકારી સેન્ટર, CSC સેન્ટર, VCO ઓપરેટરના માધ્યમથી જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવતા હોય તો એ દરેક ખેડૂત મિત્રોએ અરજી કર્યા પછીનું જે ઝેરોક્ષ છે એ પોતાની પાસે સાચવીને રાખવી પડશે। કારણ કે હવે મિત્રો અરજી ક્રમાંક છે એ મહત્ત્વનો બનશે। જેમની પાસે અરજી ક્રમાંક હશે એમનું કામ તાત્કાલિક થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે, જે સમગ્ર ભારતમાં સોનાના ભાવ વધારો સાથે સુસંગત છે। અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ 1,30,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે મિત્રો 190 રૂપિયાનો વધારો થતો જોવા મળી રહ્યો છે। જેમાં શહેરોમાં 22 કેરેટ સોનાના ભાવ 1,19,836 પ્રતિ 10 ગ્રામે હતા અને 18 કેરેટ સોનાના ભાવ પણ 98,048 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયા છે।